અને માણા એવું જ ખાતા, શાક એવું કઈ ન ખાતા, દૂધ દહીં ને ઈ જ. ને બપોરે એવું, હાંજનું એવું, વાડુમાં તો દૂધ જોઈએ જ બધાને હાંજે. નટાણે તો છોકરાને પીઝા જોઈએ ને, બર્ગર જોઈએ ને, મેગી જોઈએ ને, સેન્ડવીચું ને એવું બધું. એમાં તો બીમાર પડે. રોટલા શાક તો કોઈને ભાવતા નથી. બહુ સાચી વાત છે. એટલે આ રોટલાને કોઈ પૂગવું નથી. ગામડામાં બીમારી એટલી નહીં હોય, સિટીમાં વધારે બીમારી છે. સાચી વાત. કારણ કે આ ચૂલાનું ખાવા મળે અને ચોખ્ખું બધું. સાચું, અસલ બધું. અસલ એટલે ફેર પડે. માસી પેલા કઈ રીતે રસોઈ થતી બધી? અત્યારે તો હવે શું છે, ઘરમાં બોલે ગેસની પાઇપલાઇન બધું આવી ગયું. એટલે તમે તો ઈ જમાનો જોયો છે, બધું જોયું છે. અમે 10 ને 50 વાપરેલી સહી. ઓહો, 10 ને 50 પાવલીમાં ને પાવલી તો અમને રૂપિયો મળતો તો ઓહો લાગતું. ઓહો, રૂપિયો તો વાપરવાય ન જડતો. રૂપિયાના તો કેટલો ભાગ આવી જતો અમારે. અને બધું ગામડાના હતા તે ગેસ કે કઈ નહોતું, ચૂલા જ હતા બધું. ઉઠીએ ત્યાંથી ચૂલો